જે આશીર્વાદ આપે બીજાનું કર્મ ભોગવે છે. ઘણીવાર એવું પણ થઈ શકે દુનિયામાં, જે મેં રામકૃષ્ણ પરમહંસમાં વાંચ્યો આ ઇતિહાસ, કે એવું બની શકે છે. અહીંયા મહાદેવના મંદિરમાં અજવાળું કર્યું, પુણ્ય મળ્યું, ઓહો, ભલે ને વસ્ત્ર સળગાવી નાખ્યું, ત્યાં પ્રસાદનો થાળ દેખાણો કે ઓહો, ચાલો 3 દિવસથી ભૂખ્યો છું, હવે મહાદેવને જે સજા કરવી કરે, પણ મને ભૂખ લાગી, આજ તો હું ખાઈ લેવાનું, એમાં તાવ પણ બહુ છે એમ કહી અને એમ કહેવાય છે કે મંદિરમાં દાખલ થયો અને જે થાળ હતો ને પ્રસાદ બધો ખાઈ લીધો. પ્રસાદ આરોગ્ય, જલપાન કર્યું, પાણી પીધું, પછી એને થયું છાણો છાણો નીકળી જાવ. જ્યાં એકદમ ભાગવા ગયો તો વાસણનો અવાજ આવ્યો, લોકો જાગી ગયા, ચોર ચોર કઈ બધા એની પાછળ દોડ્યા છે, કોઈ લાકડીઓ લીધી છે, માર માર્યો છે. એને એમ કે ચોરી કરવા જ આવ્યો હતો, સુઈ ગયા પછી કેમ આપ્યો, મંદિરમાં કેમ ગયો, અને એ વ્યક્તિનું મૃત્યુ થાય છે. શિવપુરાણ કહે છે કે વેદની મરાયો, પણ શિવ પ્રસાદ ગ્રહણ કર્યો. શિવરાત્રીનો દિવસ હતો, યમરાજાના દૂતો તો એની બાજુમાં આવી જ ગયેલા, કારણ કે એને આખી જિંદગી પાપ કર્યું હતું એટલે. પણ શિવ ગણો આવી ગયા છે કે યમરાજાના દૂતો, હવે તમે પાછા હટી જાઓ. આજે શિવરાત્રીના દિવસે આ વેદનિધિ નામના બ્રાહ્મણે મહાદેવના મંદિરમાં અજવાળું કર્યું છે, અને પરિણામે એના જીવનમાં એક પ્રકાશ થયો છે. એટલે અમે એને લઈને જાશું. સોનાનું સુવર્ણ વિમાન આવે છે, જેટલા ભક્તો થયા ને બધા સોનાના વિમાનમાં બેસીને જ ગયા છે. 5 લાખની ગાડી હોય કે 25 લાખની, 1 કરોડ ને 20 લાખની હોય, એની અંદર કોઈ પણ કારમાં બેસે લોકો જોવે કેવી સારી ગાડીમાં ફરે છે. તો ભગવાનના ધામમાં જીવ જ્યારે જાય ત્યારે એવા સુંદર વિમાનમાં બેસીને જ એ ગમન કરે છે. જેણે જેણે શિવ કથાઓ સાંભળી, મહાદેવના ભજન કીર્તન અને એનું સુમિરન જેણે જેણે કર્યું છે, એના માટે શાસ્ત્ર કહે છે કંઈ ઘટતું નથી. એટલે એક બિલીનું ઝાડ જો ઉછેરવામાં આવે, અનંત ફળ છે. માળા કરવી હોય તો બિલીના ઝાડને જે કરવી, અનંત ફળ મળશે. શાસ્ત્રોક્ત વાત છે. જે મહાપુરુષો થયા એને બિલ્વ વૃક્ષની ખોજ કરીને એના નીચે એ જપ કરે છે, જેથી એનું અનંત ગણું ફળ આપણને પ્રાપ્ત થાય છે. એનો સ્પર્શ કરવાથી, પરિક્રમા કરવાથી, બિલીના ઝાડને દીપમાળા પ્રગટાવવાથી, એમાં બેસાડીને બ્રાહ્મણને દાન આપવાથી, અને દાન વગરની ભક્તિ તો આંધળી જ છે, સીધી જ વાત છે.